આવી આ જો એ ધ્યાન રાખવાનું જગ્યા ખર્ચ થઈ જવા મને તો પણ હોય ના હોય અમે લઈને આવતા હોય એમાં તો હાલો ઉઠાઈ ગયું છે માથે સંભળાવડી હતી કે આમને ઉતારતી હોય બરાબર થોડુંક તો લાઈટ મર્યાદા હોવી જોઈએ તો મારે કાં હોટલ તો માથે પાસે કઈ હે મારે કાં હોટલ નથી માથે બસ કાં તમારે મારે શું ફેર અહીં કીનો હરો ને હા હું છે અને વય તો એ કોકના છોકરા છે બરાબર ને મિત્રો એ સિસ્ટમ નીકળી જ આવી જોઈએ ભલે માન મર્યાદાને મોભો કહેવાય તો વાળ જ દેખાય છે ને બીજું કંઈ નહીં દેખાતું ને માથે ઓઢવામાં એ જોવાની છે એક વસ્તુ શું છે વાળ જ દેખાય બીજું હું એમ જ કહું એમાં જોઈ માથે ના ઓઢી તો એમ કે આને તો માન મર્યાદા નથી બીજું ભાઈ માથે ના ઓઢો માન મર્યાદા શું વાળ દેખાય બીજું કંઈ દેખાતું છે નહીં હા માણસ મોરના કાઢાવીને અમુક વસ્તુ થવા વિચાર્યા કૈસા વગરની માન મર્યાદા મૂકી દીધી માન મર્યાદા એને કહેવાય કે મોટાઓને થોડીક રિસ્પેક્ટથી વાત કરવી તુકારે ઉકારે ના બોલાવું એને માન મર્યાદા કહેવાય બાકી માથે ના ઓઢવાનું માન મર્યાદા કેવી રીતે આવી ખાલી વાળ જ દેખાય છે એમાં પોતાના ઘેર ને દીકરા ને દીકરીઓને કેમ રખડતા હોય તો રખડતા ઓલા ઈ છે તો કોઈ ઓલું કઈ કુતરા મીંદડા નથી કઈ બીજા ત્યાં દીકરીનો વર્તારો ના વર્તારો રાખી ન કરવો પણ ખબર ના પડે ના કામ પડે ખાઈ ને એમાં હા એ પ્રથા વેલારામ વેલા નીકળવી જોઈએ ભલે આપણે માન મર્યાદા એવું નથી બધું છે પણ હું તો એમ કહું માન મર્યાદા ખાલી ઉકારે તુકારે આપણે મોટાઓને ના બોલાવીએ મન થાય એની રિસ્પેક્ટથી વાત કરીએ બસ એને માન મર્યાદા કહેવાય બાકી આ માથે ઓઢવું બોઢવું એમાં માન મર્યાદા લાગુ પડે જ નહીં કંઈ બરોબર તમે અગ્રી છો તો કમેન્ટ કરી નાખજો હા કે ના ઘણા નહીં હોય અગ્રી કેમ કે ઘણાની માન્યતાઓ હજી એ પ્રમાણેની છે એમાં થાય શું ખાલી વાળ જ દેખાય માથે ના ઓઢે ખાલી વાળ જ બરોબર વાળ દેખાય હા તો એમાં ખોટું શું હોય એમાં હવે માન મર્યાદાની એમાં ક્યાં લાગુ પડે કાંઈ ના પડે તો એ તમે જઈને કોકની વાટ લેતા હો વાટી લઈ ઈનો શું મતલબ તો મતલબ કહેવાય જતું નહીં કહેવાનું જ નહીં કહેવાય તો નહીં તો તમારી દીકરીને ઉઠાડવાનું અહીંયા ભલે અહીંયા હા હું હારો ના હોય પણ મા બાપ તો છે ને એવું જો વહુને લાગુ પડતું હોય તો દીકરીને લાગુ પડવું જોઈએ બરોબર મિત્ર સાચી વાત છે ખોટી ચાલો ઓલાનું ચાલુ થઈ ગયું છે શંભુ રહોડાની વ્યૂ મને બહુ ગમે અસર ખૂણો મસ્ત લાગે આપણે હોય ને થોડુંક મસ્ત તો આવી જાય બધું લાગી જાય હું નાવું એમ કે આજે રમ નાવું તમે કાયમ નાવ નહીં કાયરે નતા ને એકાતા આપણે આપણું કામ કરતા હતા થોડુંક વાંચવાનું હતું વાંચતા હતા પણ નીંદર બહુ આવતી હતી ફૂલ ઓબરા અહીંયા આવતી હતી તો હું ભાગી મારા મા પાસે મારા મા ગુવારનું શાક કરવાનું છે આજે તો એ કરતા હતા પણ મને ગુવારનું શાક ભાવે નહીં બહુ એટલે હું ના પાડતી હતી કે ગુવારનું શાક કરવામાં એ બધાને ભાવે એટલે ક્યારેક ક્યારેક કરવું પડે ને આપણું હવે એમ તો થોડું હાલે કંઈ તો ચાલો આપણે કામ કરીએ થોડીક વાર કરી લઈએ આપણું કામ કન્ટિન્યુ પછી કંઈક કરશું બીજું શું કામ ધંધીનો છતાં ઘાટા ઘમઘોર સિરિયસ થઈને તો 5-10 મિનિટ વિડિયો કેમ નાખ્યો એ જ ખબર છે એક જો ઉપર પછીના વ્લોગમાં તમારું સ્વાગત છે જો મારો ચાંદલો જોયા વગર કર્યો તો સીધો યોગ્ય
મારો ભાઈ ઓલો ભભૂતિની વૃંદાવનની ભભૂતિનો ચાંદલો કરતો હતો. મને યાદ આવી ગયું કે હું આ ચાંદલો કરી લઉં, મને આ ગમે એટલે. હર હર મહાદેવ. શ્રી રાધે રાધે. ચા ચા પીએ છે. ચા ખાવા નથી. તો બસ હવારે એટલું જ શું ખાધું, વધારે બપોરે ખાઈ લેવાય ને. ઓલમ સોમવાર ક્યાં છે આજ? તો ઈ નાઈ ધોઈ તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે અહીંયા આપણું કામ હાલતું હતું, તે વહોણ આવી ગયું, મોબાઈલ પાસે હતો તો કે બ્લોગ ચાલુ કરી. આ કાલ નાખવાનું છે કે આજ? કાલ નાખજો. હોય આજ દેખો ને બેન ટાઈમ બનાવીને મૂકી દેજે. 9 વાગે આવવાટાણે નાખી દેજે. નથી આવ્યું ને કંઈ બરોબર. સવારના ટાણાનો મેં આજ જોયો તો નામી હાલતો હતો, હવે ખબર નથી ટાણે. સિસ્ટમ સાથે ચાલવાનું કે યુટ્યુબ જે રીતે ચાલે છે આપણા માટે, આપણે પણ એવી રીતે ચાલવાનું. બરોબર. જો આપણી ભાઈ આવી જાય એટલે આપણે થઈ જશું એકલા. મોજે મોજ જલસા થોડીક વાર પછી માને આવી જશે. અહીંયા છે ખંભાળીએ. ચાય પીતા હે. ભેળ ખાવી સોમવાર છે તો બનાવીએ આપણે ભેળ. આવી તો સમાન છે. ખાકારી નહીં છે સોમવારે એ છે. આપણે 2 ભેરા ચાલુ કરશું. ગુરુવાર અહીં ચાલુ કરી દઉં કરજે સોમવાર. બરોબર. જાઓ એકાંત હોય. ડુંગળી ખાઈશ, ભેળ ખાઈશ, ભેળ ખાઈશ. મોડું નહીં થઈશ, મોડું નહીં થઈશ. 5 વાગ્યા. જાઓ એકાંત હોય ને દીવ ત્યાં થોડીક વાર 5 મિનિટ આપણે બેસી અને આમ જો આ મહાકાલને ગુરુદેવ એને ખાલી આમ છબી જોવાય. એ તો મને ખબર. ત્યારે મને બધું કેવું પડે. ભલે હું બોલકણી મન થાય તને સામે બોલતી હોઉં, મને બધી ખબર હે ભાઈ. અને એ તો ઓકે ના હું મારો ટાઈમ કાઢી લેતી હોઉં. હવે તું કે પછી હું કાઢું. એ તો હવે એ ન્યા સબી મૂકીને એટલે તું કે મને એમને ના અહીંયા હું બધાને મોટા જોઈને મજા આવતી હોય કંઈક. હું અહીં જોઉં ને રૂમમાં મન થઈ રહી. હું ખાલી એમના મંદિરે આમ જોતી હું તો મને મજા આવતી હોય. ખોડિયારમાં અને માતાજીમાં એટલે સબ્યું ત્યાં વવા મૂક્યું. હવે તો હું બધું જાગ્યો, જાગરણ થયો. હું તો જાગર જ છું એમ તો. ભલે હું દેખાડો નથી કરતી, હું જઈ જોઈ ભગવાનને સામે થતી હું, મન થાય બોલતી હોય ભગવાનને, પણ અંદરથી બધાને માન્યતા હોય જ. ત્યાંની ઓલી રાધા બાબા પોસ્ટ જોઈ હતી. રાધા બાબા બહુ ઊંચા બરાબર મિત્ર, એવું ના હોય કે દેખાડો કરી નહીં. ભગવત પ્રાપ્ત થઈ ગયા સંતે રાધા બાબા. એની લખેલ હતી પોસ્ટ કે ભગવાનથી જો દ્વેષ કે રાગ ને એવું હોય તો એ ભગવત પ્રાપ્ત કરાવી દે. ખીજને એને સમજાવે તો એ પણ એ ન્યા ખીચ કેમ નહીં કરતી હોય? એને આપણે માનતા હોય ત્યાં આપણે એના માટે કંઈક અલગ લાગણી હોય ત્યાં ખીચડતી હોય એના ઉપર. આપણે કેમ આપણે બીનભાઈને મા બાપને ખીચડતી હોય એના ઉપર, એના માટે લાગણી હોય, એના માટે આપણે ઓલું હોય. એટલે તો વાંઈ હોય ને ખીચ એવી સરતી હોય. જેને શ્રદ્ધા વિશ્વાસ હોય ને ત્યાં એના ઉપર ખીચડતી હોય. કાં તમે કામ ના આવો બધા આપણે માનતા હોય એટલે ખીચ ગમે ત્યાં જ ચડે જ્યાં માણસને આપણું માણસને ભગવાનને ગમે એ વસ્તુમાં આપણું માનતા હોય ને ત્યાં. અજાણ્યા પાસે ખીચ ના ચડાવે કોઈ માણસ, યાદ રાખવાનું.
એટલે ભગવાન પાસે ખીચડ તો એને આપણે અંદરથી ફૂલ માનતા હોય તો એના માટે ખીચડ જીવ આપણે સમજો બરોબર મિત્રો સાચી મારી વાત છે કે ખોટી છે વધારે ભેળ ખાવી છે તો બનાવ તો ચાલો આપણે ભેળ બનાવી નાખીએ મારા ભાઈ વિડીયો ઉતારશે શ્રી રાધે રાધે. આજના વ્લોગમાં હું આવ્યો પેલી ફેરે અને દીવું અહીં બનાવી રહી છે મેગી. ભેળ ભેળ મેગી મારે જવાનો ટાઈમ થાય છે ને એને બનાવું હું ભલે બનાવી જાય પછી હું ખાઈ લઈ જાઉં. સોમવાર હું તો આવવાનો જો આવી રીતે ભેળ આવી છે તો સોમવાર હર હર મહાદેવ. ખા પી કે નીકળ લો થોડોક એમાં થઈ જાય કે ડુંગળી વિનાનું તો શું જવાશે તો તું નાખી લે મારી દીદી કાઢ નાખી ચાલો. તો આપણે ચટણી બે ટાઈપની નાખી દઈશું ભેળમાં પછી એનું પાણી આમાં નાખશું પાણી ગરમ થઈ ગયું. પછી મસાલા જે હોય એ નાખી દેવાનું છે કંઈ ખાસનો મસાલો હોય ત્યાં એટલે મસ્ત પેટ સાફ થઈ જાય બધું આ ચટણીનો એક ઈ બહુ વાંધો છે ઊંધું થઈ ગયું ગરમ પાણી થઈ જાય તો એવું હવે. તો આજનું સમાપ્ત કરજો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. હું કેવું તું તાર કઈ કંઈ નહીં ખાઈ જાઓ હું મહાદેવ શ્રી રાધે રાધે. હા દેવો શિરાજ હર હર મહાદેવ શ્રી રાધે રાધે. અંદર નાખી દીધું હું પાણી. મેં તો હમણાં અલગ જ લાગે બધું હોય નહીં તો હાલો તમે પણ ભેળ ખાવા આવી જાઓ. 5:30 થઈ ગયા સાંજના. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ શ્રી રાધે રાધે.